ગુડ મોર્નિંગ. ક્રોસ જોઈન. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોઈનિંગની અંદર સૌથી પહેલા ઇનર જોઈન જોયું હતું. લાસ્ટ લેક્ચરની અંદર આઉટર જોઈન જોયું, થોડું ક્રોસ જોઈન પણ જોયું, એનું એક્ઝામ્પલ કીધેલું હતું. અત્યારે થિયરી. A cross join perform a join between the two tables that does not use the explicit join clause and result in the Cartesian product of the two tables. બરોબર. ક્રોસ જોઈનની અંદર શું હોય તો કોઈ પણ બે ટેબલની અંદર કોઈ પણ જાતનો સ્પર્શ રિલેશનશિપ હોય નહીં, છતાં પણ જો કોઈને જોઈનિંગ કરવું હોય તો ક્રોસ જોઈન પોસિબલ છે. અને જોઈનિંગના રૂલ્સ પ્રમાણે, એટલે એ પ્રમાણે કાર્ટેશિયન પ્રોડક્ટ કહેવાય. અને કાર્ટેશિયન પ્રોડક્ટનો અર્થ આવ્યો છે કાર્ટેશિયન પ્રોડક્ટ મીન્સ each row of the one table is combined with the each row of the second table in the joining. કાર્ટેશિયન પ્રોડક્ટ મીન્સ શું આપેલું છે? કોઈ પણ એક ટેબલનો કોઈ પણ એક રો બીજા બધા ટેબલની બધી રો સાથે એક રો સાથે મેચ થાય અને બે બનાવે ક્રોસ જોઈન. નીચે એક એક્ઝામ્પલ આપેલું છે. ટેબલ 1 has 20 rows and table 2 has 20 rows. The result would be 20 multiple 20 એટલે 400 આઉટપુટ રો. જે ઇક્વાલિટી હોય એટલી ઓછી દેખાડે, અનઇક્વાલિટી હોય ત્યારે બધી રો દેખાડે છે. અહીંયા અનઇક્વાલિટીનો કોન્સેપ્ટ આપેલો છે. કાલે આપણે ઇક્વાલિટી જનરેટ કરેલી હતી ડિપાર્ટમેન્ટ નંબરમાં, એટલે એટલા જ રો તમને દેખાડી હતી. આ ક્રોસ જોઈન છે. સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ 1, ક્રોસ જોઈન ટેબલ 2, આન્સી સ્ટાઇલ એન્ડ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ 1, ટેબલ 2. આ બીજી સ્ટાઇલ. નીચે આપેલું છે ક્રોસ જોઈન each row the first table join with all the row of another table if the first table contain x row and y row in second one. The result set will be x multiplied y rows. આ છે ક્રોસ જોઈન. એટલે કોઈ પણ એક પર્ટિક્યુલર એક રો છે એ બીજા બધા ટેબલ સાથે કનેક્ટ કરે, કોઈ પણ બીજી રો છે એ બધા રો સાથે કનેક્ટ કરે, ત્રીજી રો છે ત્રીજી રો બધા રો સાથે કનેક્ટ કરે. આ છે ક્રોસ જોઈન. કાલે મેં ક્રોસ જોઈન તમને એક્ઝામ્પલ આપ્યું હતું, એમાં ઇક્વાલિટી વાળી હતી. અનઇક્વાલિટી વાળી હોય તો પણ ક્રોસ જોઈન પોસિબલ છે. એના પછી સેલ્ફ જોઈન. સેલ્ફ જોઈન મીન્સ કે કોઈ પણ એક ટેબલ છે એ પોતાની સાથે જોઈનિંગ કરે એને સેલ્ફ જોઈન કહેવામાં આવે છે. તો સેલ્ફ જોઈન ઇઝ અ જોઈન ઇન વિચ અ ટેબલ ઇઝ જોઈન વિથ itself. કોઈ પણ જોઈન સેલ્ફ જોઈન મીન્સ કે કોઈ ટેબલ છે એ પોતાને જોઈનિંગ કરે એને સેલ્ફ જોઈન કહેવામાં આવે છે. તો ટેબલ ટુ એ ટેબલ itself means that each row of the table is combined with itself and with every other row of table. કોઈ સેલ્ફ જોઈન નો મતલબ શું કીધું એને? The join to join a table itself means join table itself means each row of the table ની બધાય રો combined with itself, એટલે બધાય ટેબલ સાથે પોતાની સાથે itself સાથે જોડે every row of the table, અને ઈ બધી રો સાથે પાછી જોઈનિંગ કરે. A table appears twice in from clause. બરોબર. ફ્રોમ ક્લોઝ પછી ટેબલ છે એ બે અલગ અલગ ટેબલ હોય એવું દેખાડે કે આ બે અલગ અલગ ટેબલ છે. And is follow the table alias that quality column name in the joining condition. અને જે જોઈનિંગ કન્ડિશનમાં યુઝ કર્યું હોય એ એક પ્રકારની સ્પષ્ટ એલિયસ સાથે જોઈનિંગ કરેલી હોય. એલિયસ ટેબલ એલિયસ લીધેલો હોય કે સેમ ટેબલ હોય તો જ્યારે કોઈ પણ એક ટેબલ સેલ્ફ જોઈનની અંદર હોય ત્યારે બેયનું નામ સરખું હોય ત્યારે એ ટેબલ એલિયસ જે કન્સિડર કરેલો હોય ને એ ટેબલ એલિયસ સાથે મેચ કરતો હોય કે આ ટેબલ છે ને આ ટેબલ છે. એવા કેસમાં આ યુઝ થાય. સેલ્ફ જોઈન કેન બી વ્યૂ એઝ અ જોઈન ઓફ ટુ કોપી ઓફ ધ સેમ ટેબલ. ધ ટેબલ ઇઝ નોટ એકચ્યુઅલી કોપીડ બટ SQL perform a command as through it where. બેઝિકલી શું કરે સેલ્ફ જોઈન? તો કે જે વ્યૂ કરે છે એ ટેબલનો ડેટા સેલ્ફ જોઈનની અંદર ટ્વાઇસ કોપી કરે છે, ટુ ટાઈપ કોપી કરે છે, પણ એકચ્યુઅલી એ હોતું નથી. ખાલી SQL કમાન્ડ પરફોર્મ કરે છે કે આ રીતે એવું કંઈક છે. To perform a self join, Oracle database combine and result a row of the table that satisfies the join condition. અને એવી જ રો ડિસ્પ્લે કરે છે કે જે તમે કન્ડિશનમાં લખેલી છે એ જ રો ખાલી ડિસ્પ્લે કરે છે, બાકી એકે રો ડિસ્પ્લે કરતું નથી જોઈનિંગમાં લખેલી હોય પ્રમાણે. બરોબર. સિલેક્ટ a dot column name, b dot column name from table A, table B, where a dot column name equal to b dot column name. આ સિમ્પલ જોઈનિંગ સેલ્ફ જોઈન કન્ડિશન આપેલી છે.
આ જે લાસ્ટ પિક્ચર છે એ લાસ્ટ પિક્ચર છે એ બધું જોઈનિંગનું આઉટપુટ કઈ રીતે દેખાડે છે એનું લાસ્ટ પિક્ચર આપેલું છે, જેમાં ઓલમોસ્ટ બધા જોઈનિંગ જે એક્ઝામને દ્રષ્ટિએ કહી તો જે કામના છે બધા જોઈનિંગ આપેલા છે. સૌથી સેન્ટરમાં ઇનર જોઈન આપેલું છે, સૌથી સેન્ટરમાં ઇનર જોઈન આપેલું છે. સિલેક્ટેડ લિસ્ટ ફ્રોમ ટેબલ એ ઇનર જોઈન ટેબલ બી on a dot key equal to b dot key. બરોબર, બેઝિકલી આપણે જે કી લખેલી સિલેક્ટ કોલમ નેમ કોલમ નેમ ફ્રોમ ધ ટેબલ એ એલિયાસ ઇનર જોઈન ટેબલ બી એલિયાસ ઓન ટેબલ 1 ડોટ કોલમ નેમ ઇક્વલ ટુ ટેબલ 2 ડોટ કોલમ નેમ. તો એ જ આપેલું છે. એના પછી ઉપર આ સાઈડ સિલેક્ટેડ લિસ્ટ ફ્રોમ ટેબલ એ લેફ્ટ જોઈન ટેબલ બી ઓન a dot key dot b dot key. બરોબર, લેફ્ટ જોઈન્ટ છે તો લેફ્ટ જોઈન્ટ લખેલું છે, આ સાઈડનું લેફ્ટ ટેબલ, આ સાઈડનું રાઈટ ટેબલ. બરોબર, આ સાઈડ લેફ્ટ જોઈન્ટ છે પણ બીજી મેં લખી દીધી વેર બી ડોટ કી ઇઝ નલ. બરોબર, જ્યાં બી ની કી વેલ્યુ નલ હોય ત્યાં નલ વેલ્યુ હોય એટલી દેખાડે. આ રહ્યું આ નલ વેલ્યુ હોય. આ શું કરે છે? આ જોઈનિંગ છે, બેઝિકલી આ જોઈન છે. બેમાં આ ટેબલ 1 છે, આ ટેબલ 2 છે. જોઈનિંગ છે એટલે આટલા જ રેકોર્ડ કોમન છે એટલે આવ્યો છે. હવે આ લેફ્ટ જોઈન છે. લેફ્ટ જોઈન શું કહે છે તો કે કોમન છે એટલા પ્લસ લેફ્ટ છે. પેલું જે ટેબલ નેમ લખેલું છે એના બધા રેકોર્ડ, પણ કીની વેલ્યુ આવે નહીં. કીની વેલ્યુ આવે નહીં. રેડી? તો કીની વેલ્યુ આવે નહીં. તો આટલો છે એ કોમન રેકોર્ડ છે અને અહીંયા જે રેકોર્ડ છે એની વેલ્યુ કીઝ જે આ ફિલ્ડ લખેલી છે ત્યાં વેલ્યુ આવશે નહીં. એટલા ફિલ્ડ છે. સેમ વસ્તુ છે અહીંયા લખ્યું છે સેમ where b dot key is null. b ની કે વેલ્યુ નલ હોય તો, એટલે બેઝિકલી કી ની વેલ્યુ આટલા રેકોર્ડ ની અંદર કી વેલ્યુ હશે, કારણ કે ઈ રેકોર્ડ આમાં પણ છે અને આમાં પણ છે એટલે એની કી વેલ્યુ તમને મળશે. ઇક્વાલિટી જનરેટ કરો છે, કી ઇઝ નલ કરશો એટલે આ વેલ્યુ ગાયબ છે, કારણ કે આમાં કી ની વેલ્યુ હશે. a dot key dot b dot key છે, મીન્સ a dot field name equal to b dot field name છે અને અહીંયા b dot key is null કહેશો એટલે યાદ રાખજો કે આ વેલ્યુ ની અંદર કી વેલ્યુ મળશે. તો કી વેલ્યુ ઇઝ નલ તો એ તો નલ નથી, આપણે નલ વેલ્યુ અરે જોઈ છે એટલે ખાલી લેફ્ટ સાઈડ ની અંદર આ જેટલા રેકોર્ડ છે એટલા તમને ડિસ્પ્લે કરે છે. સેમ રાઈટ સાઈડમાં આખા રેકોર્ડ ઇક્વાલિટી વાળો અને પ્લસ રાઈટ સાઈડ નું ટેબલ. ઇક્વાલિટી વાળો કાઢ નાખો, ઇઝ નલ લખ્યું, ઇક્વાલિટી વાળો કાઢ નાખો, ખાલી નલ વેલ્યુ વાળો એટલા જ રેકોર્ડ આવ્યા. આ છે ફૂલ જોઈન આપેલું છે. બરોબર, ટેબલ એ ના રેકોર્ડ, ટેબલ બી ના રેકોર્ડ અને ઓલ. આની અંદર આવશે પેલા ઇક્વાલિટી વાળા, પછી લેફ્ટ સાઈડ નું ટેબલ અને પછી રાઈટ સાઈડ નું ટેબલ. અહીંયા ઇઝ નલ વાળું હશે તો લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ અને જે અનઇક્વાલિટી વાળો રેકોર્ડ છે એ રેકોર્ડ તમને અહીંયા ડિસ્પ્લે કરે છે. ઇક્વાલિટી વાળો રેકોર્ડ આવશે નહીં. આ એસક્યુએલ નું એકદમ શોર્ટમાં યાદ રાખવા એવું ટ્રીક છે કે આથી શોર્ટ હવે થશે નહીં, યાદ રાખવા માટેનું છે આ. નેક્સ્ટ છે આપણે અહીંયા જોઈનિંગ તમારું પૂરું થઈ ગયું છે. નેક્સ્ટ છે તમારું હવે ફંક્શન. ફર્સ્ટ એગ્રીગેટ ફંક્શન. તો એગ્રીગેટ બધા ફંક્શન થઈ ગયા છે. એવીજી થઈ ગયું, મીન થઈ ગયું, મેક્સ થઈ ગયું, સમ થઈ ગયું, કાઉન્ટ થઈ ગયું. કાઉન્ટ ની અંદર સ્ટારનો યુઝનો અહીંયા ઉલ્લેખ કરેલો છે. એના પછી છે એરિથમેટિક ફંક્શન. એરિથમેટિક ફંક્શન એ સૌથી પહેલા એબીએસ છે, જેને કે એબ્સોલ્યુટ વેલ્યુ. એબ્સોલ્યુટ વેલ્યુ શું કરે છે કે જ્યારે કોઈ પણ ફંક્શનની સાથે નેગેટિવ વેલ્યુ પાસ કરો છો તો એ નેગેટિવ વેલ્યુનું પોઝિટિવ વેલ્યુ રિટર્ન કરે છે. એબીએસ ફંક્શન રિટર્ન ધ એબ્સોલ્યુટ વેલ્યુ ઓફ ધ નંબર યોર પોઈન્ટ ટુ. તમે જે પોઈન્ટ કરેલી વેલ્યુ આપેલી હોય એની નેગેટિવ વેલ્યુ તો એ પોઝિટિવ વેલ્યુમાં કન્વર્ટ કરે છે. એબીએસ 8 એક્ઝામ્પલ આપે તો સિલેક્ટ એબીએસ -5 ફ્રોમ ડ્યુઅલ. ધ આઉટપુટ ઇઝ આઉટપુટ શું છે 5. શું કરે છે તો કે નેગેટિવ નંબરનું પોઝિટિવમાં કન્વર્ટ કરે છે. નેક્સ્ટ છે પાવર. પાવર ફંક્શનનો એ શું કરે છે કે જ્યારે કોઈ પણની રેસ્ટ કરવું હોય, કોઈ પણ સંખ્યાની ઘાત કરવી હોય ત્યારે પાવર ફંક્શનનો યુઝ થાય છે. તો રાઇઝ વન નંબર ટુ ધ પાવર ઓફ અનધર. શું કરે છે? કોઈ પણ એક નંબરનો પાવર કરે છે, બીજા નંબર સાથે પાવર કરે છે. તો યુઝ ઓફ પાવર ઇન ધીસ ફંક્શન m ઇઝ રાઇઝ ટુ ધ nth પાવર. n છે એ રેસ્ટ છે અને m છે એ બેઝ છે. બરોબર, 3 2 છે, m બરાબર 3 છે અને n બરાબર 2 છે, તો એનો આન્સર 9 આવે છે. શું કરે છે? 3 2, તો આન્સર શું આવે? 9.
round function. This function is used to make the rounding the given a fraction number up to given a number of point. If the number of decimal place is omitted, it will be round to the decimal place 0. And we are going to round m and n. m છે એ નંબર છે એ ફ્રેક્શન વાળો નંબર હોય, ફ્રેક્શન મીન્સ કોઈ પણ પોઈન્ટ વાળો નંબર છે, અને n છે એ નંબર ઓફ ડેસિમલ પોઈન્ટ રાઉન્ડિંગ માટે યુઝ થાય છે. જો તમે n નંબરનો ઓમિટ કરો છો, મીન્સ કે n નંબરની આર્ગ્યુમેન્ટ આપતા નથી, તો ડિફોલ્ટ 0 ગણે છે. એટલે ખાલી તમને નંબર જ આઉટપુટમાં જનરેટ કરશે, પોઈન્ટ પછીની વેલ્યુ દેશે નહીં. તો પોઈન્ટ પછી 2 ડિજિટ 3 ડિજિટ 4 ડિજિટ તમારે જેટલા ડિજિટ જોતા હોય એ n ની જગ્યાએ તમારે લખવાના. માની લો 2 ડિજિટ જોઈ છે, તો પહેલા એમની વેલ્યુ 3.1423456 તો આનો આન્સર હશે 3.14. બરોબર. નીચે એક્ઝામ્પલ આપેલું છે 15.19, 1 ફ્રોમ ડીયુલ. તો શું થયું? એનો આન્સર આવ્યો 15.2. 15.2 એટલે આવ્યો તો કે 9 છે એ અપ ટુ 5 છે, એટલે અપ ટુ 5 છે તો 1 વેલ્યુ એડ થાય એના આગલા નંબરમાં, એટલે 0.1 છે એની જગ્યાએ 2 આવ્યો, કારણ કે 9 છે એટલે. બરોબર. એના પછી SQRT સ્ક્વેર રૂટ. એટલે કોઈ પણ the function SQRT return the square root of the argument. Because the square root of negative number is undefined, you cannot be square root on negative number. અહીં કીધેલું છે SQL ફંક્શન SQRT ફંક્શન છે સ્ક્વેર રૂટ રિટર્ન કરે છે, પણ નેગેટિવ નંબરનું સ્ક્વેર રૂટ કોઈ દી આવતું નથી, એટલે તમારે નેગેટિવ નંબર આપવાનો નહીં. આ ખાસ વસ્તુ યાદ રાખવાની. તમારે જ્યારે સ્ક્વેર રૂટ ફંક્શનનો યુઝ કરો છો ત્યારે નેગેટિવ નંબર આપવાનો નથી. Next, exp enable you to raise e to the power value. Value e is 2.71828183. બરોબર. અહીંયા શું કરે છે કે exp ફંક્શન શું કરે છે તો કોઈ પણ વેલ્યુનું પાવર ફંક્શનમાં યુઝ કરે છે. ને પાવર કોણ? તો કે e raised to x. e raised to x નું લેવલ છે એ પ્રમાણે આઉટપુટ જનરેટ કરીને દે છે. એના પછી એક્સટ્રેક્ટ. આ ફંક્શનનો યુઝ this function is useful to extract the part of date, month અને year. આપણે આ બાકી રાખ્યું છે મેં કીધું ડેટ એન્ડ ટાઈમના ફંક્શન આવશે ત્યારે તમને બધું શું કરાવીશ. એમ એક ફંક્શન છે એક્સટ્રેક્ટ. એક્સટ્રેક્ટ ફંક્શન શું કરે છે? કોઈ પણ ડેટ પ્રકારના ડેટા, કોઈ પણ ડેટ પ્રકારની વેલ્યુ હોય એમાંથી ડે, મંથ અને યર તમારે છૂટા પાડવા હોય અથવા જોતા હોય ત્યારે એક્સટ્રેક્ટ ફંક્શનનો યુઝ થાય છે. તમારે જે વસ્તુ જોઈ છે એ વસ્તુ તમારે લખવાની છે. એક્સટ્રેક્ટ યર, મંથ, ડે ફ્રોમ ડેટ. અહીં તમારે ડેટ આપવાની છે, ડેટનું જે ફિલ્ડ હોય એ, અને ફ્રોમ ડીયુલ. તો સિલેક્ટ એક્સટ્રેક્ટ યર ફ્રોમ સિસ ડેટ ફ્રોમ ડીયુલ. એટલે સિસ ડેટ અત્યારે સિસ્ટમની જે ડેટ છે એ ડેટમાંથી યર તમને રિટર્ન કરે છે. અહીંયા આન્સર આવશે 2020. બરોબર. અહીંયા આન્સર છે 2020. ગ્રેટેસ્ટ. આ ફંક્શનનો યુઝ this function is useful to find a maximum value out of given values. યાદ રાખજો, તમે જે વેલ્યુ ગીવ આપશો ને એ વેલ્યુમાંથી જ એ મેક્સિમમ વેલ્યુ તમને રિટર્ન કરે છે. યાદ રાખજો, મીન અને મેક્સ વેલ્યુ જેવું નથી. મીનમાં તમારે ટેબલનું કોઈ પણ ફિલ્ડ આપવાનું છે, એમાં સાથે આર્ગ્યુમેન્ટ આપવાની નથી. જ્યારે આની અંદર સાથે આર્ગ્યુમેન્ટ આપો તો પણ ચાલે છે. ફિલ્ડનું નામ આપો તો એ પ્રમાણે આઉટપુટ જનરેટ કરશે, અને ફિલ્ડનું નામ નહીં આપો તો એ પ્રમાણે આઉટપુટ જનરેટ કરે છે. બેઝિકલી આની અંદર ફિલ્ડનું નામ આપવાનું હોતું નથી. બરોબર. તમને આપેલું 5, 10 અને 5 આન્સર આવે છે. સોરી, લાસ્ટમાં 15 છે, તો આનો આન્સર આવે છે 15. લાસ્ટ આન્સર કમ્પ્લીટ. પણ જો તમે કેરેક્ટર પ્રકારની વેલ્યુ પણ આપો છો તો પણ આ લાર્જેસ્ટ વેલ્યુ આપે છે. પણ લાર્જેસ્ટ વેલ્યુ ક્યારે? તો કે એની જે કી આસ્કી હોય કી આસ્કી પ્રમાણે એની લાર્જેસ્ટ વેલ્યુ આપે છે. લિસ્ટ. સેમ ફંક્શન ગ્રેટેસ્ટનું રિવર્સ ફંક્શન છે. જેમ એ મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરે છે એમ અહીંયા મિનિમમ વેલ્યુ ફાઇન્ડ કરે છે. આની અંદરમાં તમારે એઝ એ વેલ્યુ આર્ગ્યુમેન્ટ તરીકે તમારે આપવાની છે. જે આર્ગ્યુમેન્ટમાં તમે વેલ્યુ આપો છો એ જ પ્રમાણે એ મિનિમમ વેલ્યુ તમને દેખાડે છે. મોડ ફંક્શન.
મોર ફંક્શન યુઝ કરે તો રિમાઇન્ડર રિટર્ન કરે છે. ધીસ ફંક્શન ઇઝ યુઝફુલ ટુ ફાઇન્ડ એ રિમાઇન્ડર આફ્ટર ધ ડિવિઝન આફ્ટર ડિવિઝન ઓફ m બાય n. બરોબર, m ડિવિઝન બાય n, તો મોડ m અને n 10 3 રિમાઇન્ડર 1, 10 ડિવિઝન બાય 3 કરો બરોબર, એટલે રિમાઇન્ડર 1 વધે, તો આન્સર 1 આપે છે. રિમાઇન્ડર માટે યુઝ થાય છે. ટ્રંકેટ ફંક્શન રાઉન્ડ જેવું જ છે, તો ફંક્શન ઇઝ યુઝફુલ ટુ ટ્રંકેટ ધ ડેસિમલ નંબર m અપ ટુ n પ્લસ. પણ યાદ રાખો ત્યાં ટ્રંક કરે છે એટલે એને ડિસ્ટ્રોય કરે છે, રાઉન્ડ જેવું કરતું નથી, પણ રાઉન્ડ જેવી ઇફેક્ટ આપે છે. કારણ કે રાઉન્ડ્સની અંદર 0.5 નો રૂલ્સ એપ્લાય થાય છે, જ્યારે ટ્રંકેટની અંદર 0.5 વાળો રૂલ્સ એપ્લાય થતો નથી. તમે જે પણ વેલ્યુ આપો છો અને જેટલા ડિજિટ આપો છો એટલા ડિજિટ એ ટ્રંક કરીને તમને આપી દે. એના પછી કોઈ પણ વેલ્યુ હોય ડઝન્ટ મેટર, જેટલા વેલ્યુ કે એટલા વેલ્યુ તમને એ આપે. બરોબર, ટ્રંક 10.6582,2 પોઈન્ટ પછી 2 ડિજિટ કીધી તો 65 છે, પછી 8 છે, તો 0.5 ના રૂલ્સ પ્રમાણે 66 થવું જોઈએ, પણ ટ્રંકેટમાં નહીં થાય. ટ્રંકેટમાં થશે નહીં. સિલેક્ટ ROU રાઉન્ડ વેલ્યુ કહેંगे 10.6582, from dual. પેલા રાઉન્ડ કર્યો, હવે ટ્રંક કરું છું. ટ્રંક રેડી, તો બેમાં સરખી વેલ્યુ પાસ કરેલી છે, પણ ટ્રંક અને રાઉન્ડનો આન્સર અલગ અલગ આવે છે. રાઉન્ડની અંદર 0.5 નો રૂલ્સ એપ્લાય થાય છે, જ્યારે ટ્રંકની અંદર 0.5 નો રૂલ્સ એપ્લાય થતો નથી. આ ખાસ જોજો. પરમિનન્ટ ડિલીટ કરવું હોય તો ટ્રંક યુઝ કરાય. ફ્લોર અને સીલિંગ આ બે એકબીજા રિવર્સ ફંક્શન છે. ફ્લોરનો યુઝ જ્યારે કોઈ પણ નંબર તમે પાસ કરો છો, કોઈ પણ નંબર પાસ કરો છો તો એ નંબર નો નિયરેસ્ટ લોએસ્ટ નંબર અથવા લેસ ધેન નંબર તમને રિટર્ન કરે છે. તમે જે નંબર પાસ કરો એનો નિયરેસ્ટ લોએસ્ટ નંબર તમને રિટર્ન કરે છે. સિલેક્ટ ફ્લોર 10.6 ફ્રોમ dual, આઉટપુટ આવે 10, અને સેમ સીલિંગ 10.6 ફ્રોમ dual, અને એનો આવે છે 11. બેઝિકલી આ બે ફંક્શનનો 0.001 નો પણ ડિફરન્સ હશે ને તો પણ સીલિંગ વેલ્યુ સીલિંગ એટલે છત અને ફ્લોર એટલે નીચે, વેલ્યુ વચ્ચેની આપવાની. સીલિંગ હશે તો હંમેશા અપ વેલ્યુ જ આવશે અને ફ્લોર છે હંમેશા ડાઉન વેલ્યુ જ આવશે. કન્સિડર યાદ રાખજો, સીલિંગ વેલ્યુ હંમેશા અપ વેલ્યુ જ આપશે કોઈ પણ સંજોગોમાં, બરોબર, અને ફ્લોર વેલ્યુ છે હંમેશા ડાઉન વેલ્યુ જ આવશે, ભલે નાનો ડિફરન્સ આવે. 0.001 નો ડિફરન્સ ને તો પણ એ ફંક્શન રિટર્ન કરશે. એનું એક્ઝામ્પલ તમને સમજાવી દઉં. ફ્લોર ફ્લોર અને સીલિંગ. સીલ છે, સીલિંગ કહેવાય ને, એટલે ફ્લોર અને સીલિંગની અંદર યાદ રાખજો કોઈ પણ વેલ્યુ પાસ કરશો, સીલિંગ હશે એ હંમેશા ઉપરની વેલ્યુ જ આપશે અને ફ્લોર હશે તો હંમેશા નીચેની વેલ્યુ આપશે. એના પછી છે log ફંક્શનનો યુઝ. the oracle log function is usually written in logarithm base b of m. અહીંયા બેઝ અને નંબર બે તમારે આપવાનો છે, તો બેઝ કેન બી a positive value after then 0 or 1, and the number can be any positive value. The function take any numeric or non-numeric data type. If any argument of binary float, binary double, then function return binary double, otherwise it return a number.
બેઝિકલી શું કરે છે લોગ ફંક્શન, આ ફંક્શનની અંદર તમારે જે લોગ ટેબલ પ્રમાણે તમારે આઉટપુટ જોતું હોય એ પ્રમાણે તમારે લોગ ટેબલનું આઉટપુટ જનરેટ કરે છે. પર 0 1 સિવાયનો કોઈ પણ નંબર તમારે દેવાનો છે. એટલે લોગ ટેબલો યુઝ થાય છે 0 અને 1 નહીં, બાકી કોઈ પણ નંબર દેવાનો છે અને નેગેટિવ નંબર દેવાનો નથી, એમાં પોઝિટિવ નંબર દેવાનો છે. બાઇનરી ફ્લોટ આપો, બાઇનરી ડબલ આપો તો પણ એ વેલ્યુ રિટર્ન કરે છે, અને બાકી હંમેશા નંબર ફંક્શન પ્રમાણે જ વેલ્યુ રિટર્ન કરે છે. પછી લોગ 10, લોગ 10 નો યુઝ લોગ ટેબલ આપણે જોઈ છે એ પ્રમાણે આઉટપુટ જનરેટ કરે છે. લોગ 10 ફંક્શન કમ્પ્યુટ ધ લોગેરિધમ બેઝ 10 ઓફ એક્સપ્રેશન. લોગેરિધમ લોગ 10 લોગેરિધમ જે છે એ પ્રમાણે જે આઉટપુટ જનરેટ કરીને દે છે. બરોબર, અહીં વેલ્યુ આપેલું 0 થી નીચે દેવાની નહીં. ડેસિમલમાં આપે જ છે આન્સર, પણ 0 થી નીચે વેલ્યુ દેવાની નહીં. સાઇન, ધીસ ફંક્શન, સાઇન ફંક્શન શું કરે છે? પોઝિટિવ નેગેટિવ અને 0 રિટર્ન કરે છે. બરોબર, -1 ફોર નેગેટિવ વેલ્યુ, 0 ફોર 0 વેલ્યુ અને 1 ફોર પોઝિટિવ વેલ્યુ. સાઇન ફંક્શન, ધીસ ફંક્શન ઇઝ રિટર્ન ધ સાઇન ઓફ ધ ગિવન નંબર. મીન્સ આ ફંક્શનનો યુઝ શું થાય છે કે તમારી વેલ્યુ કેવી છે, પોઝિટિવ છે, નેગેટિવ છે કે 0, ખાલી એટલી જ રિટર્ન કરે છે. ધ ફંક્શન ટેક આર્ગ્યુમેન્ટ એની ન્યુમેરિક ડેટા ટાઈપ or any new numeric data type can be come in the argument, but that can implicitly convert the number as return a number. જે તમે નોન ન્યુમેરિક આર્ગ્યુમેન્ટ દેશો પણ એને નંબરમાં કન્વર્ટ કરીને આન્સર પણ નંબરમાં જ આપે છે. બરોબર, 1 ફોર પોઝિટિવ, -1 ફોર નેગેટિવ અને 0 ફોર 0. બરોબર, તમે બાઇનરી ફ્લોટ અને બાઇનરી ડબલ નંબર પણ આપી શકો છો, પણ સેમ આન્સર રહેશે -1 ફોર નેગેટિવ, +1 ફોર 0 અને 0 ફોર અને n ફોર નન. નન નેગેટિવ નંબર હશે તો નન આપશે, એ નન ન્યુમેરિક નંબર માટે આપે છે. તો એના માટે અહીંયા -0 અને પ્લસ, એનો આન્સર નીચે આપેલો જ છે. એના પછી છે સાઇન. સાઇન ફંક્શન, સાઇન, this function take any numeric and new numeric argument data type can be implicitly converted to numeric data type as an argument. If the argument is binary float, then function return a binary double. Otherwise, the function return the same numeric data type as a argument. આ ફંક્શનની અંદર કોઈ ન્યુમેરિક અને નોન ન્યુમેરિક ડેટા ટાઈપનું યુઝ કરો તો પણ વેલ્યુ લે છે એઝ એ આર્ગ્યુમેન્ટ તરીકે, અને જો બાઇનરી ફ્લોટ તરીકે તમારી કોઈ પણ વેલ્યુ આપેલી હોય તો એ હંમેશા વેલ્યુ રિટર્ન કરે છે બાઇનરી ડબલમાં, બાકી નંબર ટુ નંબર ડેટા રિટર્ન કરે છે. સાઇન n, n is a number whose sign value is to be retrieved. એટલે સાઇન 1, બરોબર, એટલે સાઇન થીટા પ્રમાણે 1 ની જે વેલ્યુ છે એ 0.841470985 વેલ્યુ એ રિટર્ન કરે છે. તો સાઇન થીટા પ્રમાણે જે વેલ્યુ આવે છે એ રિટર્ન કરે છે. કોસ, સેમ ફંક્શન સાઇન સાથે કોસનો યુઝ થાય છે. તો કોસ ફંક્શન યુઝ ટુ ગેટ અ કોસાઇન નંબર where the number is given a radius. The function take any numeric and non-numeric data type, બરોબર, as a argument. If the argument is binary float, then function return a binary double. Otherwise, the function return a same numeric data type as a argument. અહીંયા n છે એ કોસાઇન નંબરની વેલ્યુ આપે છે. cos 180 3.141592 કોસાઇન 180 ડિગ્રી ફ્રોમ ડ્યુ, કોસાઇન 180 ડિગ્રીની વેલ્યુ અહીંયા રિટર્ન કરે છે. નેક્સ્ટ છે tan. તો સાઇન, કોસ અને tan સેમ વસ્તુ છે. tan ની વેલ્યુ, this function return a tan. The function take any numeric non-numeric argument. તો બાઇનરી ફ્લોટ રિટર્ન એ બાઇનરી ડબલ. કમ્પ્લીટ. તો સાઇન, કોસ, tan ત્રણેયની અંદર સેમ છે. કોઈ પણ વેલ્યુ તમે આપો છો ન્યુમેરિક અથવા નોન ન્યુમેરિક હોઈ શકે છે, અને જો બાઇનરી ફ્લોટ આપો છો તો બાઇનરી ફ્લોટ પ્રમાણે બાઇનરી ડબલ જ રિટર્ન કરે છે. સાઇન છે એ સાઇન પ્રમાણે આપે છે, કોસ એ કોસ પ્રમાણે આપે છે, અને tan એ tan પ્રમાણે આપે છે. 2.465 નો આન્સર કહે છે -10304137. સાઇન, તો સાઇન ફંક્શન રિટર્ન હાઇપરબોલિક સાઇન, બરોબર. જ્યારે કોઈ પણ હાઇપરબોલિક તમારે જનરેટ કરાવવું એના માટે પણ તમારે અહીંયા યુઝ થાય છે. સેમ એ સાઇન ક્લોઝ અને સાઇન એચનો યુઝ થાય છે. આ ત્રણેય ફંક્શનની સાઇન, કોસ, tan અને સાઇન એચનો કન્સેપ્ટ હંમેશા
સાઇન કોસ ટેન ઉપર જ આપેલો છે, એટલે બધાનો આન્સર એ પ્રમાણે જનરેટ કરે છે. એના પછી સૌથી પહેલા છે ડીકોડ. આ ફંક્શનનો યુઝ કોઈ પણ એક ફિલ્ડનું નામ તમારે બીજા ફિલ્ડના એઝ એ હાઇલાઇટ કરાવવું હોય ત્યારે તમારે આનો યુઝ થાય છે. Decode function is Oracle that used to provide if then else type of logic to SQL. SQL statement ની અંદર if else type નું logic તમારે જનરેટ કરાવવું હોય એના માટે આ યુઝ થાય છે. It is not available MySQL and Oracle server. આ ફંક્શન MySQL અને Oracle server માં યુઝ થતું નથી, ખાસ જોજો. Select decode column name search value result 1 ... સેમ વસ્તુ અહીંયા આપેલું છે. સર્ચ વેલ્યુ ઇઝ ધ વેલ્યુ જે તમારે ગોતવાની છે. ડાયરેક્ટ એક્ઝામ્પલમાં તમને પહેલાં સમજાવી દઉં છું. આ સ્ટોર વેલ્યુ છે, આ સેલ્સ છે અને ડેટ છે. અહીંયા આની જગ્યાએ એલએસ છપાવવું છે, આની જગ્યાએ એસડી છપાવવું છે, આની જગ્યાએ એસએફ છપાવવું છે અને આની બદલે પી. રેડી? આ તમારે છપાવવું છે. સિલેક્ટ ક્વેરી આપી, સિલેક્ટ સ્ટોર નેમ. અહીંયા ફિલ્ડનું નામ છે, અહીંયા ફિલ્ડનું નામ છે. કોલમ નેમ ક્યાં કોલમમાં જોઈશે તો કે આ ફિલ્ડનું નામ આપેલું છે, બરોબર. હવે શું છે? સર્ચ વેલ્યુ. સર્ચ વેલ્યુ એટલે તમારા કોલમના ફિલ્ડની અંદર જે વેલ્યુ આપેલી છે ને એ વેલ્યુ તમારે અહીંયા લખવાની છે. એ વેલ્યુ તમે અહીંયા લખી, એની જગ્યાએ રિપ્લેસ શું કરવું છે એ વેલ્યુ તમારે અહીંયા લખવાની છે. રિપ્લેસ શું કરવાનું છે એ તમારે અહીંયા લખવાનું છે. સર્ચ વેલ્યુ, રિપ્લેસ વેલ્યુ, સર્ચ વેલ્યુ, રિપ્લેસ વેલ્યુ અને છેલ્લે અધર્સ, બરોબર. અને સુપર ઉપર હેડિંગ શું આવ્યું છે અહીંયા? એરિયા. એરિયા મીન્સ કે આ ડીકોડ ફંક્શન જે રન થશે એનું જે હેડિંગ આવશે એ હેડિંગને અહીંયા એરિયા તરીકે કન્સિડર કરેલું છે. પછી સેલ્સ અને ટેક્સ ડેટ ફ્રોમ સ્ટોર ઇન્ફોર્મેશન. એનું આઉટપુટ નીચે આવે છે એ પ્રમાણે આવે છે, બરોબર. હવે કરે છે શું? બેઝિકલી ડીકોડ ફંક્શનમાં શું કરે છે? કોઈ પણ એક ટેબલ છે, એ ટેબલના કોઈ પણ એક ફિલ્ડ છે, એ ફિલ્ડની વેલ્યુ તમારે આઉટપુટમાં કંઈક બીજી વેલ્યુ તરીકે દેખાડવી છે એ જ વેલ્યુ, પણ એની જગ્યાએ તમારે કંઈક બીજી વેલ્યુ ડિસ્પ્લે કરવું હોય તો એવા કેસની અંદર તમારે એને ડીકોડ કરવું પડે. ડીકોડ શું કરે છે તો કે તમારે કોઈ પણ કોલમ નેમ આપવાનું છે, એ કોલમ નેમ તમારા ટેબલની અંદર લેશે અને પછી એની એ કોલમમાંથી તમે જે વેલ્યુ સર્ચની જગ્યાએ રિપ્લેસ કરાવી એ જગ્યાએ રિપ્લેસ કરતું જશે. એટલે તમારે આઉટપુટમાં એ ફિલ્ડ મળ્યું, એની જગ્યાએ તમે જે વેલ્યુ આપી જે વેલ્યુ તમને અહીંયા દે છે એનું કામ છે ડીકોડનું. રેડી? કમ્પ્લીટ. હવે સ્ટ્રિંગ ફંક્શન છે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ.